માતાજી જય શ્રી રામ. ફરવા આવ્યાનો બીજો દિવસ ને આપણે ભાઈ જે હોમસ્ટેમાં રોકાણા હતા હું લખ્યું ભાઈ નોમ પ્રેમ પ્રવાહ બંગલોઝ કણેક માસા અને કાકી હી ભાઈ મસ્ત વ્યવહાર છે અને ભાઈ રૂમ બૂમ બધા મસ્ત ક્લીન અત્યારે એને ભેગા નહીં થયા બાકી તમને એમને મળાવી દો ભાઈ અત્યારે કેટલા વાગે ટાઈમ ભાઈ 7 ને 2 થઈને અમે નહીં જોઈને આ બધા ટકાટકે આ હીરો જો આ ચમકા લે આ તો યાર હા એમાં આ ચશ્માનું કોણ લે સતીશ ઓ સતીશ હું ભાઈ સતીશ છે યુવરાજ છે યુવરાજ ઓ ભાઈ સાહેબ સંજય અમિત ને બધા દયા બેગી ચપ્પલ વિથ ચપ્પલ 400 વાળો તો ભાઈ હવે બધા નહીં થઈ ગયા ને ભાઈ થોડી તો અહીંયા જે બીચ મતલબ કે દરિયા કાંઠે જઈએ ચિકન થોડી ફોટોગ્રાફી કરશું અને ભાઈ આપણે નીકળી જાઓ ભાઈ સોમનાથ બરાબર તો સોમનાથ દર્શન કરીને ભાઈ જુનાગઢ બાકી જે છે બધું બતાવીએ પહેલાં આપણે જઈએ ભાઈ ગાડી આપણી તૈયાર થઈ જાય 5710 અને હવે જઈએ આપણે ભાઈ દરિયા કિનારે મસ્ત ફોટોગ્રાફી કરીએ ને ભાઈ આગળ જે છે એ બતાવશું રેડી આવી ગયા આપણે જે ગોમતી કિનારો હોય ને ગોમતી ઘાટ એમથી બાજુમાં જે આ દરિયા કિનારો એક આવી ગયા ચોકન લાઇટ હાઉસ નજીક જ છે આ પેલું દેખાય લાઇટ હાઉસ અને ભાઈ મસ્ત વ્યૂ હોય અત્યારે સવારમાં ભાઈ મજા આવે યુવરાજ અમે આ બાજુ ભાઈબંધ એકદમ મજા આવે ભાઈબંધ મજા આવે ને સારો વ્યૂ છો એક નંબર વ્યૂ ભાઈ ધીમે ધીમે પાણી વધે જ અને આ પેલું દેખાય લાઇટ હાઉસ એના આગળ જઈએ તો ભરકેશ્વર મહાદેવ મંદિર અને અત્યારે ભાઈ અત્યારે મસ્ત સવારનો વ્યૂ તમે જો ચેક કરો ખાલી અને પેલું મંદિર દેખાય છે આ મંદિર દેખાય તો દર્શન પણ કરી લેજો ને જય દ્વારકાધીશ કમેન્ટ કરી દેજો બરાબર બાકી અમારો અવાજ ઓછો આવતો છે કેમ કે વાયરો ચાલુ ફૂલે પટ્ટે એટલે બરાબર અને તો એડજસ્ટમેન્ટ તમારી રીતે તમે કરી લેજો બાકી જો વ્યૂ ચેક કરો તો એના પર ફોટા પાડવા નહીં લે ફોટા પાડો ફટફટ બાકી વ્યૂ હોય ભાઈ સવારનું મસ્ત 8 વાગ્યાનું 7:30 આવી બધા નહીં થઈને તૈયાર થઈ ગયા અને હવે બાકી થોડો ફોટોશૂટ કરીએ અને બીજું જે છે બતાવીએ બીચ ઉપરથી આપણે આવી જઈએ હવે નાસ્તો કરીને આપણે નીકળી જવાનું ભાઈ સોમનાથ નાસ્તો કરવા માટે આવ્યા રાહુલે મને ખાસ કીધું ભાઈ સતીશ ભાઈ સંજય અમિત યુવરાજ અને નાસ્તો ભાઈ મંગાજી જાય ગરમ ગોઠિયા 200 ગ્રામ એ ગરમ હાલ જ બનાવી લાઈવ કહી દેજે લાઈવ હવે અહીંથી આપણે ભાઈ નાસ્તો કરીને પછી ગેસ પૂરાઈને નીકળી જવાનું સોમનાથથી દર્શન કરીને જતું રહેવાનું આપણે જુનાગઢ જઈને આરામ કરશું પછી આપણે કરશું જુનાગઢના ઉપર 9,999 પગાર છે ચડવાનું બરાબર તો પછી મળીએ આગળ નાસ્તો પણ ફાટે જોતા ને પબ્લિક લિયા બળી રહી મોઢામાં બળી રહી પબ્લિક તો ખાઈ જાય અને શાંતિ તો રાખો યાર થોડી શાંતિ રાખીએ મારા ભાઈ આવું કરવાનું ચટણી બટની મારો ભાઈ રાહુલ ગાર્ડન મારો લેન જોજે કેટલો હારો બાપડો હા ગોઠિયો ટેસ્ટ છે એમ કે છે બધા એક નંબર ને ચલો તને હવે નાસ્તો કરી લઈએ ગરમ ગોઠિયા આવી જાય નાસ્તો કરી લઈને પછી ઉપડી જઈએ મસ્ત નાસ્તો કરી લીધો નાસ્તો કરવાની મજા આવી મજા કાકાને નાસ્તો કર્યો ભાઈ બહુ મસ્ત નાસ્તો બનાવી ગરમ અને કાકા એડ્રેસ બોલી દેજો તમારું ખાલી એક વખત એડ્રેસ તમારું બોલજો આ એક્ઝેક્ટ જગ્યા ખાલી કહી દો ને મતલબ કે એટલે જગ્યા માર્કેટ ચોક હા વાજા ગ્યાથી ભાઈ ધર્મશાળા ગરમ નાસ્તો તમને મળી જાય ખમણ છે જલેબી છે ગરમ ગોઠિયા જે તમે લાઈવ જોઈ શકતા છો બની બાકી નાસ્તો કરવાની અમને મજા આવી અને હવે આપણે નીકળી જવાનું ભાઈ સોમનાથ બરાબર તો મળીએ સોમનાથમાં આપણે નીકળ્યા હતા જે દ્વારકાનો જે છેલ્લો સીએનજી પંપ છે એ આવી જાય અત્યારે તમે જો કોઈ લાઈન નહીં મતલબ કે તમે આવો મતલબ કે જ્યારે તહેવારમાં આવો ને એ બધે હોય ને તો આ લાઈન ઠેઠ પેલું પુલ દેખાય ને એના શેડે લાઈન હોય બાકી અત્યારે કોઈ તહેવાર નહીં કોઈ વેકેશન નહીં એટલે કોઈ લાઈન નહીં તમે જુઓ બાકી અહીંયા તમારે 2 કલાક ઊભું રહેવું પડે અને પછી તમને ગેસનો નંબર આવે જે તમને બતાવું છે આ જગ્યા સુધી લાઈન હોય આ પુલના શેડા સુધી લાઈન હોય અમુક આપણે ઊભા રહેલા 2 કલાક અત્યારે પણ આવી જશે 20 મિનિટમાં નંબર આવી જાય 15 થી 20 મિનિટમાં નંબર આવી જાય અને ગેસ પણ પૂરાઈ જાય અત્યારે કોઈ લાઈન પણ નહીં ચમકે અત્યારે કોઈ વેકેશન નહીં કે કોઈ તહેવાર નહીં બાકી તહેવારમાં વેકેશનમાં આવો તો 2 કલાક ભાઈ અહીંયા ઊભું રહેવું પડે ગેસ પૂરાવા માટે અને લાઈન ઠેઠ પુલના શેડે પણ હોય શું કહેવું ભાઈ બનો સાચી વાત ને તમે રીલ જોયેલી ને હા સાચી વાત એટલે હોય બાકી પવન ચક્કીનો વ્યૂ બતાવું તમને કેટલો મસ્ત લાગે જો ખાલી હાય તો ભાઈ ગેસ પૂરાઈને ફટાફટ ગેસ પૂરાઈને આપણે નીકળી જવાનું ભાઈ સોમનાથ તરફ
અને પછી કંઈ જે છે દર્શન કરી પછી એ બધું તમને બતાવશું. રેડી? ફાઇનલી ગાઈસ આપણે સોમનાથ આવી જાય જે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ કહેવાય. બાકી અત્યારે કોઈ ભીડ નહીં, તમે જુઓ ખાલી કમાઈ ચમકા અત્યારે હું આ વેકેશન નહીં તો ભાઈ મતલબ વેકેશન નહીં, આ કોઈ રજાઓ નહીં, પેલી જે તહેવારો નહીં, એના માટે એના લીધે કોઈ વેજો અને કા બાકી ફોન મૂકવામાં જ એટલી ગરદી હોય ને કે ભાઈ વાત જ ના થાય. બાકી કોઈ ભીડ નહીં, મસ્ત દર્શન રહી શાંતિથી. શું કહેવું? પહેલી વખત આવ્યું તો પહેલી વખત તું પહેલી વખત તું સંજય તું ફર્સ્ટ ટાઈમ આ બીજી વખત સંજુ બધા આવ્યો હા તો ભાઈ આપણે ફોન આટલો જમા કરવાનો, ફોન જમા કરાવી દઈએ ભાઈ. હું રાહુલ બે બીજી કોઈ ફોન લાવ્યું નહીં તો કે રાહુલના ફોનમાં એ બધા ફોટા પાડી એટલે આઈફોનમાં હું પાડવા દેતો નહીં તો કે મારી મેમરી ફૂલ થઈ જાય એટલે બાકી હવે દર્શન કરતા આવીએ. બાકી તમને દર્શન કરાવી દઉં મસ્ત ને જો ભાઈ સોમનાથના દર્શન કરી લો અને બાકી ભાઈ ફરીથી દર્શન કરી સેમસંગ સેમસંગ ભાઈ મેલ દે નહીં ગમતો કોઈ. ઓકે દર્શન કરીને મળીએ. દર્શન કરીને આવી ગયા, કોઈ ભીડ હતી જ નહીં એટલે ફટાફટ દર્શન થઈ ગયા. બહાર આવીને થોડી ફોટોગ્રાફી કરી અને આ મંદિરના ભાઈ તમને બહારથી દર્શન કરાવો. દર્શન કરી લો ચમકે અંદર ફોન એલાઉડ નહીં, ફોન એલાઉડ નહીં, સ્માર્ટ વોચ એલાઉડ નહીં ભાઈ, ઘણું બધું વસ્તુ એલાઉડ નહીં ચમકે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ ગણાય છે આપણે. બરાબર રહું યુવરાજ? મજા આવી? મજા આવી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ભાઈ હવે દર્શન થઈ ગયા ને હવે આપણે નીકળી જઈએ એના થોડા બીચ ઉપર થોડી 5-10 મિનિટ રિકન બગાડશું પછી નીકળી જવું આપણે જૂનાગઢ. તો મળીએ બીચ ઉપર. આવી ગયા છીએ આપણે જે સોમનાથનો દરિયો છે ને એના બીચ ઉપર. તમે જોવા ખાલી અને એનો દરિયો ભાઈ બહુ જ મતલબ કે તોફાની હોય. અહીંયા મોજા હંમેશા મોટા ને મોટા જ હોય અને બહુ ખતરનાક જ હોય. તમે જોવા ખાલી એકદમ જોરદાર. બાકી વ્યૂ તમે ચેક કરો, બહુ મસ્ત વ્યૂ હોય ભાઈ. પબ્લિક ભાઈ સવારી બવારી ઊંટની ઘોડાની બધી સવારીઓ એવી. બાકી વ્યૂ ચેક કરો તમે, બહુ મસ્ત વ્યૂ હોય. અને ભાઈ હવે અમે અહીંયાથી થોડો ટાઈમ પાસ કરીને થોડો ફોટોગ્રાફી કરીને ભાઈ નીકળી જશે જુનાગઢ. બાકી વ્યૂ તો ભાઈ એક નંબર જ હોય અને મોજા બહુ મસ્ત આવે મોટો મોટો. બાકી હવે આપણા મતલબ કે હવે આપણે નીકળી જવાનું જુનાગઢ. વધારે ટાઈમ આગળ કાઢવાનું હવે નીકળી જ જવાનું હોય અને ડાયરેક્ટ કંઈ જઈને સ્ટે કરશું અને રાત્રે 2 વાગે ઉઠવાનું હોય ચડવા માટે. બરાબર? બાકી ફરતી એક આજો આપણું આવો મસ્ત ને અંદર ચેક કરો ગાડી તમે, બહુ મસ્ત જોરદાર. બરાબર તો હવે મળીએ જુનાગઢ અને અહીંયાથી હવે નીકળી જઈએ. સોમનાથ મસ્ત મસ્ત દર્શન કર્યા, બીચ ઉપર થોડો એન્જોય કર્યો અને હવે અમે નીકળી ગયા છીએ ભાઈ જય જય ગિરનારી. તો ભાઈ ગિરનાર જતા રહ્યો ને ત્યારે હોજે કેટલા 5 વાગે એટલે 2 કલાકનો રસ્તો એટલે 6-7 વાગે પહોંચી જશું. જઈને ખાઈ પીને ડાયરેક્ટ ઊંઘવાનું, ઊંઘીને પછી ઉઠવાનું છે ભાઈ રાત્રે 2 વાગે અને પછી ફ્રેશ થઈને પછી ઉપડી જશું અમે ગિરનાર ઉપર ચડવા માટે. રેડી? અને જઈને ધોકા લઈ લઈએ, બત્તીઓ લઈ લઈએ, બધું લઈ લઈએ અને એટલે સેફટી રહે. કેમ કે હમણાં 2-3 બનાવ જબરજસ્ત બનાવી, સિંહે અટેક કરેલા એટલે બધું સેફટી સાથે ચડવાનું હોય અને ફોન માટે કવર એ બધું ઘણું બધું વસ્તુ લેવું અને ખાઈને પછી ઊંઘી જવું. રાત્રે 2 વાગે જાગવાનું હોય અને નહીં ધોઈને પછી અમે ચડવાનું ચાલુ કરી દેવું. બરાબર? તો ઉપર જતાં આજનો વ્લોગ તો આટલા એન્ડ કરી દેવું. આટલો નહીં મતલબ કે ગિરનાર જઈને ખાઈને પછી એન્ડ કરી દેવું અને ભાઈ કાલનો વ્લોગ તમે જોવાનું ભૂલતા ના, બહુ મજા આવશે. બહુ એટલે બહુ અંદર હવે કહેવાય ના કે એવું થવાનું હોય ખતરનાક. એટલે ભાઈ યુવરાજ રેડી? ફોન પછી ફેંચજે. હા તું ભાઈ તો રેડી બધા અને કંઈ હવે જુનાગઢમાં જઈને મળીએ ભાઈ. હવે જુનાગઢ બાકી 20 કિલોમીટર અમે વચ્ચે બેસી જાય નાસ્તો કરવા. મસ્ત ગરમ ગોટા હાલત બનાવી, ડુંગળી ચટણી અને ચા મંગાવી દીધો ભાઈ. શું કેવું? હા નહીં બોલી તો હા ઠંડી ચટણી ગરમ ગોટા ગરમ ગોટા ચલો હું જલ્દી આ નહીં હું આવું કરીને અરે પટાઈએ જાય એટલે મારે ચાલુ કરવું પડશે. જુનાગઢ આવીને અમે મસ્ત જમી લીધું હતું. બરાબર? અને હવે અત્યારે મસ્ત રૂમમાં ઊંઘી જઈએ. આ બાજુ યુવરાજ, આ બાજુ અમિત, સંજય અને આ બાજુ ભાઈ અમારા રાહુલ અને સતીશને ઊંઘવાનું કીધું પણ કે ના હું નહીં ઊંઘું કેમ કે હું શાહી જિંદગી જોઉં
અને કદી જિંદગીમાં ને તો ઊંચું નહીં તો પછી એવું કે મતલબ કે હવે હે ને આજનો બ્લોગ આટલે એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધા મારા વિડીયો જોવા ગમતા છે તો વિડીયો જોવાનું ગમતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને જય બીજું જય માતાજી જય શ્રી રામ.